નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી ના ચેપ્ટર નંબર 7 ના આગળથી દાખલા જોઈશું. મિત્રો 1 થી 4 દાખલા અને આગળના વિડીયોમાં અપલોડ કરેલા છે. જે પણ મિત્રોને જોવાના બાકી હોય એ મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા વિનંતી. મિત્રો આપણે 5મા નંબરના દાખલાથી શરૂઆત કરીએ. આ પ્રમેય છે આપણો, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેની સામેના ખૂણા પણ સમાન હોય. મિત્રો આ એક પ્રમેય છે એટલે આપણે પ્રમેય જે રીતે લખીએ તે રીતે જ લખીએ. તો સૌપ્રથમ પ્રમેયમાં પહેલું શું આવે? પક્ષ. અને પક્ષમાં શું આપ્યું છે કે ત્રિકોણ એબીસીમાં બે બાજુઓ સમાન એટલે કે AB બરાબર AC છે. ત્યાર પછી આવશે સાધ્ય. તો સાધ્યમાં સાબિત શું કરવાના કે તેના સામેના ખૂણા એટલે કે AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B એટલે કે ખૂણો B બરાબર ખૂણો C થાય એ સાબિત કરવાનું છે. ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ જે મેં પાસે દોરેલી છે. ત્યારબાદ આવશે પ્રમેયની સાબિતી. તો જોઈએ સાબિતીમાં. તો લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને D બિંદુમાં છેદે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે દ્વિભાજક રચ્યો છે જે BC ને D બિંદુમાં છેદે છે. દ્વિભાજકનો મતલબ શું થાય મિત્રો? કે બે સરખા ખૂણા બનાવે. એટલે આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. હવે દ્વિભાજક રચવાથી આપણને બે ત્રિકોણ મળે છે. કયા? તો કે BAD અને CAD આ બે ત્રિકોણ મળે છે. તો લખીએ કે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AB અને AC પક્ષ મુજબ કેવા છે? સરખા છે. ત્યારબાદ આપણે દ્વિભાજક ખૂણા એનો રચ્યો એટલે શું થશે કે ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ કેવા છે? બંને ખૂણા સરખા. બરોબર. ત્યારબાદ બંને ત્રિકોણની સામાન્ય બાજુ કોણ છે? તો કે AD બરાબર AD એવી બાજુ છે સામાન્ય બાજુ. મિત્રો એકદમ સહેલો પ્રમેય છે. તો શું થશે? બાજુ ખૂણો બાજુ. તો બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. ક્લિયર? હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે. આ બંને ત્રિકોણ શું છે? એકરૂપ થાય. આપણે સાબિત કર્યા. તો ખૂણો B અને ખૂણો C આ બંને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે. બરોબર. એટલે તમે લખી શકો કે માટે ખૂણો ABD આપણે અહીંયા લખીએ ખૂણો ABD બરાબર ખૂણો ACD લખી શકાય. હવે તમે અહીંયા ખૂણો ABD લખો અથવા ખૂણો ABC લખો એક જ થશે. એ રીતે ACD લખો અથવા ACB લખો તો પણ એક જ ખૂણો. નામ બદલી નાખીએ. એક જ રેખા પરના બિંદુ હોવાથી ABC બરાબર ACB થાય. એટલે કે ખૂણો B બરાબર ખૂણો C સાબિત થાય છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આગળનો દાખલા નંબર 6. સેમ પ્રમેય ખાલી એનાથી વિરુદ્ધ છે. તો અહીંયા શું છે? ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. પ્રમેય છે તો પ્રમેયની રીતે લખીએ. તો પક્ષ શું છે? તો કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C એટલે કે ખૂણો ABC બરાબર ખૂણો AC
બી. ક્લિયર મિત્રો? સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો સાધ્યમાં સાબિત કરવાનું છે કે AB બરાબર AC. ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ જે પાસે દોરેલી છે અને સાબિતી. તો સાબિતીમાં શું આવશે? તો લખીએ ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને બિંદુ D માં છેદે છે. ક્લિયર મિત્રો? હવે સેમ આગળનો પ્રમેય જેમ બનાવેલો તેમ જ દ્વિભાજક રચ્યો અને BC ને D માં છેદે છે. તો એનાથી બનતા બંને ત્રિકોણના નામ શું છે? તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં બંને ત્રિકોણમાં સમાન શું છે? તો ખૂણો ABD બરાબર ખૂણો ACD. આ કઈથી આવ્યો? તો મિત્રો દેખો, ABC લખો અથવા ABD લખો, ખૂણો તો B જ થવાનો છે. એ રીતે ACB લખો અથવા ACD લખો, બંને એક જ ખૂણા છે, તો આપણે એ નામ લખ્યા. ત્યારબાદ રચનામાં શું કર્યું? તો રચનામાં આપણે લખ્યું છે કે ખૂણો BAD બરાબર ખૂણો CAD થાય રચના મુજબ, અથવા ખૂણા એનો દ્વિભાજક હોવાથી, અને બંનેની સામાન્ય બાજુ AD બરાબર AD, સામાન્ય બાજુ. ક્લિયર મિત્રો? ચલો, તો શું થશે? ખુખ્ખુબા શરત મુજબ તો લખશું ખુખ્ખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય? ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. ક્લિયર? બંને ત્રિકોણ એકરૂપ થાય અને આ બંને એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગ AB અને AC છે. આ બંને એકરૂપ ત્રિકોણ છે, એના આ અનુરૂપ અંગો છે. તો આપણે લખી શકીએ માટે AB બરાબર AC CPCT મુજબ કેવા થાય? સરખા થશે. ક્લિયર? અહીંયા આપણો મિત્રો દાખલા નંબર 7 એટલે કે પ્રમેય જે હતો એ આપણો પૂર્ણ થાય છે. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, આ પ્રમેય નંબર 6 આપણે દાખલા નંબર 6 હતો. હવે જોઈશું આપણે દાખલા નંબર 7. સાબિત કરો કે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. ક્લિયર મિત્રો? તો પહેલું તો આપણે પક્ષ જોઈએ. તો પક્ષમાં શું આપ્યું છે? તો લખીએ. પહેલા તો અહીંયા એક આકૃતિ દોરી દઉં. તો આપણને આ બે ત્રિકોણ આપેલા છે. અહીંયા બંને ત્રિકોણના નામ લખી દઈએ. એકનું નામ આપીએ ABC અને બીજાનું નામ આપીએ DEF. બરોબર? હવે એમાં ખૂણો B અને ખૂણો E સરખા છે, ખૂણો C અને ખૂણો F સરખા છે, અને BC અને EF સરખા છે. બરોબર? એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, એટલે એક ત્રિકોણ એટલે ABC નો ખૂણો B અને ખૂણો C અને BC બાજુ બીજા અનુરૂપ ત્રિકોણના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એ સાબિત કરવાનું છે. તો પક્ષમાં લખીએ. તો લખશું પહેલા તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો, ત્યારબાદ લખશું કે BC બરાબર EF અને લખીએ ખૂણો C બરાબર ખૂણો F. બરોબર? આટલું છે. સાધ્યમાં શું લખવાનું છે? તો સાધ્યમાં સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય. ક્લિયર મિત્રો? DEF
થાય। હવે મિત્રો અહીંયા દેખો, આની 3 શક્યતાઓ છે। એ બી અને ડી માટે 3 શક્યતા છે। કાં તો એ બી અને ડી સરખા હોય તો લખીએ, હવે ત્યારબાદ આવે આકૃતિ અને પછી આવે સાબિતી। તો સાબિતી આની થોડીક લાંબી થશે પણ એકની એક જેવી છે। તો લખીએ, અહીં એ બી અને ડી માટે એ બી બરાબર ડી હોય કે બંને સરખા હોય, કાં તો એ બી એ શું છે ડી કરતાં મોટું હોય એટલે કે એ બી ગ્રેટર ધેન ડીઈ, અથવા તો એ બી એ ડીઈ કરતાં નાનું હોય, બરાબર, એટલે કે એ બી લેસ ધેન ડી। 3 શક્યતા છે। તો આપણે ત્રણેય શક્યતાઓ મુજબ સાબિતી આપી દઈએ। તો પહેલામાં જોઈએ તો કે અહીંયા લખીએ કે માન લો કે પહેલી સાબિતી આપીએ આપણે, તો લખીએ, જો એ બી બરાબર ડી હોય તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈએફમાં એ બી બરાબર શું છે ડીઈ, ત્યારબાદ ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો બીસી બરાબર ખૂણો ઈએફ। તો શું થશે, બાખુબા મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થાય। ક્લિયર મિત્રો? તો બાખુબા મુજબ આ બંને કેવા છે, એકરૂપ છે, સાબિત થઈ જાય છે, બરોબર। આ થયું પહેલા માટે। હવે જો કદાચ જોઈએ જો તો આપણે પહેલા આકૃતિ ફરીથી લઈ લઈએ। તો માન લો કે જો લખીએ કે જો એ બી એ ડી કરતાં મોટા છે હોય તો આપણે અહીંયા એક આકૃતિ દોરીએ બીજી, જેમાં બિંદુ સી માંથી પી નામ આપી દઈએ। ક્લિયર? હવે આના માટે જોઈએ, જો કદાચ બી ડી કરતાં મોટું હોય તો લખીએ કે અહીં એ બી પર બિંદુ પી એવું મળે કે જેથી પીબી બરાબર ડીઈ થાય। ક્લિયર મિત્રો? સમજ પડી શું કર્યું કે આપણે એમ સાબિત કર્યું કે એ બી મોટું છે ડીઈ કરતાં, તો આપણે પી બિંદુ એવું લઈ લઈએ કે પીબી બરાબર ડીઈ થાય। સમજ્યા? તો હવે બે ત્રિકોણ કયા બનશે? તો બંને ત્રિકોણના નામ લખીએ, તો પીબીસી અને ડીઈએફમાં તો લખીએ ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફમાં બંને ત્રિકોણમાં સરખું શું છે, તો કે પીબી બરાબર ડીઈ, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને બીસી બરાબર શું છે, ઈએફ તો હતું જ પક્ષ મુજબ, આ બધું પક્ષ મુજબ અને આ રચના મુજબ। ક્લિયર મિત્રો? તો લખી શકશું કે બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થાય। ક્લિયર મિત્રો? ક્લિયર? હવે આપણને દેખો પક્ષમાં શું કીધું છે કે પક્ષ પ્રમાણે ખૂણો સી બરાબર ખૂણો એફ, તો શું થશે, અથવા ખૂણો સી નથી લખતા, આપણે આખું નામ લખીએ ખૂણાનું, ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ થાય। બરોબર? શું છે? એ સી બી અને ખૂણો ડીએફઈ તથા ખૂણો એસીબી બરાબર ખૂણો પીસીબી। અહીંયા આપણે એડ કરવું તો લખી શકાય ખૂણો એસીબી બરાબર ખૂણો પીસીબી।
CPCT મુજબ સરખા છે. સોરી આ નહીં આવે. અહીંયા શું આવશે? ખૂણો PCB બરાબર ખૂણો DFE. બરોબર, CPCT મુજબ કેવા થાય? સરખા થાય. બરોબર. હવે પક્ષ પ્રમાણે ACB અને DEF કેવા છે? સરખા છે. માટે ACB અને PCB પણ કેવા થાય? સરખા થાય. સમજ્યા આમાં શું કહેવા માંગુ છું? કે જો મિત્રો, તમે આ બંને PCB જે ત્રિકોણ છે, બરોબર, એ ત્રિકોણમાં ખૂણો C અને ખૂણો F સરખો બતાવ્યો, અને ACB ત્રિકોણમાં ABC અને DEF ત્રિકોણમાં ખૂણો C અને ખૂણો F સરખા છે. એટલે કે જો DF આ બંને ખૂણા સરખા હોય તો આ બંને ખૂણા પણ એકબીજાને સરખા થાય. હવે આ વસ્તુ ક્યારે શક્ય હોય? કે આ બંને ખૂણા ક્યારે શક્ય થાય? કે જ્યારે P બિંદુ એ પર હોય ત્યારે શક્ય હોય. તો લખીએ કે આ જ્યારે P એ પર આવેલ હોય એટલે કે P બરાબર A હોય તો જ AB બરાબર AB શું અને AB બરાબર DE હોય. બરોબર, P બરાબર A હોય અને અહીંયા આને લખવાનું અને AB બરાબર DE હોય ત્યારે જ ABC ત્રિકોણ એકરૂપ DEF થાય. તો બાખુબા પૂર્વધારણા પ્રમાણે. મિત્રો સમજ પડે છે ને શું કહું છું? થોડુંક આમ ઓકવર્ડ લાગે છે, બરોબર, પણ સમજશો તો કમ્પ્લીટ ખબર પડશે. એકવાર સમજાવી દઉં કે તમે આ બંને ત્રિકોણ એકરૂપ કર્યા છે, PBC અને DEF. હવે આ બંને ત્રિકોણ એકરૂપ હોવાથી તમે શું કર્યું કે આપણે અત્યારે એક કામ કરીએ, અહીંયાથી આ લઈ લઈએ. બરોબર, આ ઉપરનો ખૂણો ભૂસી લઉં છું તો તમને વધારે સમજ પડશે. હવે શું કીધું છે? જો આ ત્રિકોણમાં જુઓ અને ઉપરની આકૃતિમાં જુઓ, બંને આકૃતિ જોઈએ આપણે. અહીંયા આપણને એવું કીધું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ કરી દીધા સાબિત, એ તો તમને ખબર પડી. હવે PCB અને DFE બંને ખૂણા કેવા છે? CPCT મુજબ સરખા છે. પરંતુ પક્ષમાં તો શું કીધું કે ACB અને DFE બંને ખૂણા પણ કેવા છે? સરખા છે. અને અહીંયા શું સાબિત કર્યું કે આ બંને ખૂણા સરખા છે. હવે મિત્રો દેખો, જો આ બંને ખૂણા સરખા હોય અને આ બંને ખૂણા સરખા હોય તો કે DEF ને આ ખૂણો સમાન છે, DEF ને આ ખૂણો સમાન છે અને DEF ને આ ખૂણો સમાન છે, તો આ બંને ખૂણા એકબીજાને સમાન થાય. હવે આ બંને ખૂણા એકબીજાને સમાન ક્યારે થાય? કે જ્યારે AB અને PB બંને સરખા હોય અથવા તો બિંદુ P એ પર જ હોય ત્યારે શક્ય છે. એ વગર આ શક્ય જ નથી. ક્લિયર મિત્રો? હવે ત્રીજું શું હતું? તો ત્રીજું હતું કે AB નું માપ એ શું છે? કે AB નું માપ એ DE કરતાં કેવું છે? DE કરતાં મોટું છે. તો આપણે અહીંયા ફરીથી લખીએ કે રચના લખશું કે આનું નામ આપી દઈએ આપણે, કોક M આપી દઈએ. ચલો M. તો લખીએ ત્રીજું, જો AB લેસ ધેન DE હોય તો લખશું કે DE પર બિંદુ M એવું મળે કે જેથી AB બરાબર ME થાય. ક્લિયર મિત્રો? તો હવે અહીંયા બે ત્રિકોણ કયા મળ્યા? તો કે ABC અને MEF. તો લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે ખૂણો B બરાબર ખૂણો E. ક્લિયર મિત્રો? ત્યારબાદ આપણે પહેલા રહી ગયું બંને ત્રિકોણમાં AB બરાબર ME, ખૂણો B બરાબર ખૂણો E
અને BC બરાબર EF. બરોબર, આ પક્ષ પરથી હતું, આ પણ પક્ષ પરથી હતું અને આ રચના મુજબ. માટે શું થશે કે બાખુબા પૂર્વધારણા મુજબ મતલબ બાજુ ખૂણો બાજુ, બાખુબા પૂર્વધારણા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF થાય. તો અહીંયા તમે લખી શકો કે ખૂણો ACB એક બરાબર ખૂણો MFE. CPCT મુજબ કેવા થાય? બંને ખૂણા સરખા. મતલબ કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે, CPCT મુજબ બતાવ્યું. હવે તમને પક્ષમાં શું કીધું છે કે ખૂણો ACB અને DFE બંને પણ કેવા છે? સરખા છે. શું કીધું કે ACB ખૂણાને DFE ને સરખો છે. તો ફરીથી તો લખશું અહીં પરંતુ ખૂણો ACB બરાબર ખૂણો DFE હોવાથી ખૂણો MFE બરાબર ખૂણો DFE. બરોબર, ACB ને MFE સરખું છે અને ACB ને DFE સરખું છે. જો આ બંને ખૂણા સરખા હોય તો આ બંને ખૂણા એકબીજાને કેવા થઈ જાય? સરખા થાય. શોર્ટમાં ક્લિયર? તો આ ક્યારે શક્ય હોય? તો જ્યારે M એ D પર આવેલ હોય, એટલે કે M બરાબર D અને AB બરાબર D હોય તો જ બરોબર. આ ક્યારે શક્ય છે? કે જ્યારે M એ D પર આવેલ હોય, એટલે કે M બરાબર D અને AB બરાબર D હોય તો જ. તો માટે લખી શકશું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બાખુબા પૂર્વધારણા મુજબ કેવી છે? સમાન છે, એકરૂપ છે. ક્લિયર? તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 7ના દાખલા અહીં પૂર્ણ થાય છે. તો આભાર મિત્રો. હવે પછી આપણે ચેપ્ટર નંબર 8ના દાખલા જોઈશું.